ખેરાલુમાં ગેસ સિલિન્ડર માટે વહેલી સવારથી જ લોકો પહોંચ્યા। અંબિકા ગેસ એજન્સીમાં ગેસની રાબેતા મુજબ બોટલો મળે તે માટે તંત્ર સજ્જ બન્યું। ખેરાલુ મામલતદાર પલકબેન દેસાઈની ટીમ દેખરેખ અને પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ખેરાલુ અંબિકા ગેસ એજન્સીના માલિક એલજે ડોડિયા દ્વારા સતત ચિંતા કરી ગ્રાહકોને સાચવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અંબિકા ગેસ એજન્સી ગોડાઉન ખાતે બોટલોનો પર્યાપ્ત જથ્થો રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સરકાર દ્વારા ગેસ સિલિન્ડર ગ્રાહકોને મળે તે માટે વ્યવસ્થા કરાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે। વરેઠાના ગુલાબજી ઠાકોરે બળાપો કાઢ્યો તો ભીખીબેને 30 દિવસે બાટલો ભરી આપ્યાનું કહ્યું તો કાળા બજાર થતા હોવાની પણ બૂમ ઉઠી રહી છે। સર્વર ડાઉન હોવાથી કેવાયસી સહિત બુકિંગ કરવામાં તકલીફો, સ્ટાફ પણ ચિંતિત। અંબિકા ગેસ એજન્સી માલિક એલજે ડોડિયારે મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી છે। વધુ સમાચારોને અપડેટ્સમાં જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। ભીખીબેન શું કહેશો ગેસના બાટલાની શું પોઝિશન છે? આ સાહેબ લાઈનમાં ઉભા રહીએ કેટલા દિવસે બાટલો મળે? અમને 30 દિવસ। શું કહેશો આ સરકારને આ બાટલા રેગ્યુલર મળવા જોઈએ કેમ? કે હવે સાહેબ અમે આટલા દાડે ભરી આપીશું। નામ આપણું? લક્ષ્મણ વિજય ડોડિયા। શું કહેશો ગેસની જે અત્યારે શોર્ટેજ ચાલી રહી છે અને લોકો લાઈનમાં છે? લાઈનમાં તો રેગ્યુલર અમારે ઇન્ડિયન નાખીએ છીએ, કંપનીમાં તો રેગ્યુલર માલ આવે। ખોટી અફવાથી કસ્ટમર સવારથી લાઈનમાં આવી જાય છે, અફવાના કારણે। બીજું કોઈ તકલીફ છે નહીં, રેગ્યુલર બાટલા મળે જ છે કંપની તરફથી। અહીંથી રેગ્યુલર ડિલિવરી પણ કરાવીએ છીએ। જોડે રહીને મામલતદાર અને પોલીસ કર્મચારીઓ બધા જોડે જ છે મારા। બધું જોડે કોઈ અવ્યવસ્થા ન જળવાય, એવી કોઈ ક્ષતિ ન જળવાય એના માટે બધા કાર્યરત જ છે। ઓફિસ સ્ટાફ અને બધા જ અમારા કર્મચારીઓ પણ ખડે પગે છે।